અને ભક્તો જે ભક્ત ભગવાનની ભેળો રે એની ભેળા તો ભગવાન રહેવા રેડી જ છે. પણ ભગત માળો એટલો બધો આઘો હોઈ જાય, ભગવાન હાથ લાંબો કરે તો ભગતને આંબીનો એટલો બધો આઘો હોઈ જાય. બોલો એલા કેમ મંદિર દેખાતા સ્વામી? મારે 2 કિલોમીટર મંદિર દૂર પડે છે. એટલે ફેક્ટરી કેટલી દૂર? 12 કિલોમીટર છે. ના તો રોજ જાઉં. 12 કિલોમીટર ફેક્ટરી દૂર ન પડે, 2 કિલોમીટર મંદિર દૂર પડે. પછી ભગવાન કે પકડે ગઈ કોજી 3-3, 4-4 કિલોમીટર દૂર ખેતર હોય તો રોજ દિવસમાં 2 ફેરી જાય. 1/2 કિલોમીટર મંદિર દૂર હોય ને તો કે મંદિર તો આવું હોય, પણ મંદિર આઘું બહુ પડે ને. હવે બોલ માને નથી શોભાસ્પદ એ શબ્દો. જેટલા ભગવાનના ભક્તો આ કથા સાંભળતા, ઘર સભા સાંભળતા બધાને કહું છું, મહેરબાની કરીને ભગવાનથી દૂર નહીં થતા. ભગવાન અને ભગવાનના સાધુથી જે દૂર થઈ જાય એનું જીવન પતી જાય, એનું જીવન પતી જાય. ભગવાન ને ભગવાનના સાધુ ને ભગવાનના ભક્તની ભેળા રહેજો, ભેળા રહેજો. ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.